જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 17/1/2025ના રોજ આપણે ઉના તાલુકાના ચાચકવડ ગામના એક પ્રગતિશીલ ખેડૂતભાઈ આપણા ભીષ્મા કંપનીના 999 એરંડા વાવેલા હતા. તો ખેડૂતની વાડી આપણે વિઝિટ કરી તો એનો પરિચય લઈએ. તો તમારું આખું નામ? નારાયણભાઈ ભગવાનભાઈ લાખનોત્રા. બરાબર. ગામ કયું? ચાચકવડ. તાલુકો ઉના. તાલુકો ઉના. જિલ્લો સોમનાથ. ગીર સોમનાથ. બરાબર. અને નારાયણભાઈ તમે એરંડા ક્યાં વાવેલા છે? આ ભીમસા 999. ભીષ્માના 999. બરોબર ને? ક્યારે વાવેલા? આઠમા મહિનામાં ઓગસ્ટમાં વાવેલા છે. બરોબર ને? કપાસની વચ્ચે નાખેલા હતા. કપાની વસાવે. એરંડા અત્યારે તમારા ખેતરમાં કેમ ઊભા છે? હારા ઉભા. કેટલીક ઊંચાઈ દેખાતી હશે તમને? એટલે આપણા હાથ ઊંચો થાય ને એવું અંબાઈ નહીં. બરોબર. તમારી હાઈટ 6 ફૂટ તો દેખાય મને, એટલે લગભગ 9-9, 10 ફૂટ એરંડા છે. ફાલ કેવો દેખાય તમને? સારો છે. પાન કરતા લંગરું વધારે દેખાય છે ખેતરમાં. વીણી એ કઈ વાર? 2 વીણી વીણ લીધી. 2 વીણી. આ કેટલા વીઘાના છે એરંડા તમારે? 2 વીઘાના છે. 2 વીઘાના છે. હવે આમાં તમને આશરો કેવો કરે નારાયણભાઈ? અઢી ખાંડી જવાનો આશરો છે. એમ? હા. બરાબર. તો ખાસ એરંડો અને મેન લંગર કેવડી છે ઊંચાઈ? 3 ફૂટની. 3 ફૂટની દેખાય મેન લંગર, જોઈ શકો તમે. અને પેટા લંગર એ સારી છે. મોટી જ છે, સારી છે. અને આમ ઓલી પેલા ડીંડું પણ ઘાટું છે, દોડવાય ખાંડા છે. દોડવા ઘાટા છે. બરાબર. તો કેમ તમે ખુશ છો? હા હો, અમે ખુશ છે. આગળના વર્ષમાં બીજા ખેડૂત ભાઈને વાવવાય તો ભલામણ કરો. ભલામણ કરવાની. બરાબર. જમીન કેવી તમારી? જમીન 65. જમીન છે, ટૂંકમાં આમ કાદિયાલ ભાગ છે, હા, કાજ્જાળ. તો એમાં સારા બેઠા છે. સારા બેઠા. જોઈ શકો એરંડાનું ફીલ્ડ બહુ સારું છે.